નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે આઈસી સેમેસ્ટર 2 માટે જીટીઓ એક્ઝામ નજીક આવી રહી છે, તો મોસ્ટ આઈએમપી પ્રશ્નો તૈયાર કરવાના છે. સબ્જેક્ટનું નામ બહુ મોટું છે, જોઈને આપણે બીમાર નથી, બરાબર છે. FEEI મીન્સ કે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક મીન્સ કે ઇન્સ્ટ્રુમેન્ટેશન તમારો કરીને સબ્જેક્ટ છે. આ કોઈના મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે વાત કરશે. હવે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન પૂછે, સર કે મારે પાસ થવું હોય કેટલી વસ્તુનું ધ્યાન રાખવું, કેટલો કેટલી ના આવે, કેમ મારે સ્કોર કરવા, કઈ રીતે ટોપ કરવું, બરાબર છે, કઈ રીતે પેપર લખવું છે, આ બધા આવા બધા તમે પ્રશ્ન હોય. પેપર કઈ રીતે લખવું, કેટલા પ્રશ્નો વાંચવા, કેટલી બેકલોગ કઈ રીતે બચવું, કઈ રીતે પાસ થવું, કઈ સ્કોર કરવું, એના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બધા મિત્રોને પહેલું કામ એ કે જ્યાં જ્યાં આકૃતિ આવતી હોય ને, ફિગર આવતી હોય ને, કમ્પલસરી ફરજિયાત દોરવાની છે અને પેપર સાહેબ પ્રમાણે પેપર લખવાનું છે. એનો વિડીયો આપણી ચેનલ પર બની જ ગયો છે ઓલરેડી પહેલેથી, બરાબર છે. અને કેટલા પ્રશ્નો વાંચવા તો એ તમને હું સ્ક્રીન ઉપર કરાવવાનો છું, બરાબર છે. તો એ પ્રશ્ન બધા મિત્રોને વાંચવાના છે. બેકલોગ કેટલી નહીં આવે છે, આટલી વસ્તુ ખાસ તમે ધ્યાન રાખશો ને તો અને પાસ તો આરામથી થઈ જ જશો. અને સ્કોર કરવા માટે ખાસ ધ્યાન રાખજો, અમે આપેલા પ્રશ્નો કરજો, ફિગર ખાસ દોરો અને પેપર પણ વ્યવસ્થિત લખશો એટલે પેપરમાં કદાચ હાર્ડ નીકળશે ને તોય 70 માંથી 23 નહીં પણ 40-50 માર્ક તો રોગા છે મિત્રો, કે આરામથી રમતા રમતા આવી જવાના છે, બરાબર છે. ટોપ કરવું છે એને 1-2 પેપર છે એ સોલ્વ કરી નાખવાના, એટલે વધારે બચે તો તમને આખું પેપર સહેલાઈથી આવડશે, બરાબર છે. મારું મિશન છે મિશન ગુજરાત સેમેસ્ટર 2. આપણે શું કરવું છે તો કે આઈસી સેમેસ્ટર 2 છે એ બધા મિત્રોને પાસ કરવાનું છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 2 ની હું વાત કરું છું નવા સિલેબસ પ્રમાણે, બરાબર છે. અને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ તરફથી તમને બધા સબ્જેક્ટના આઈએમપી મળતા રહેવાના છે. પ્લસ એક આઈસી સેમેસ્ટર 2 ને વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે. વોટ્સઅપમાં તો જે મિત્રો જોઈન થવાનું બાકી હોય એ જોઈન થઈ જાવ, જે તમે લિંક છે એ નીચે આપી દઈશ, બરાબર છે. તો તમને આ બધું સ્ટડી મટીરિયલ છે એ મળતું રહ્યું. અને પ્લેલિસ્ટ બનાવેલ છે આપણી યુટ્યુબ ચેનલ પર, એમાં બધું સ્ટડી મટીરિયલ હશે. બીજો કોઈ ન મળે કે પ્રશ્ન ઉભો થાય તો મને કહેજો, બટ આપણે અત્યારે કમ્પ્લીટ કરવું છે, આરામથી પાસ થવું છે બેકલોગ ખેતી વગર. ઓકે, તો ચાલો આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 1 થી ચાલુ કરીએ. ફટાફટ બધા મિત્રો છે પેન અને બુક છે એ લઈને બાજુમાં બેસી જાય. ઓકે, ચાલો ચાલુ કરીએ પ્રશ્ન નંબર 1. તો મિત્રો આવી ગયા છે ને સબ્જેક્ટનું નામ તમે પાછું રિપીટ કરાવી દો. ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટેશનની વાત કરીએ. આઈસી સેમેસ્ટર 2 માં આવતો સબ્જેક્ટ છે અને ઓટોમેશન અને રોબોટમાં પણ મીન્સ કે રોબોટિકમાં પણ આવી રહ્યો છે અને આઈસી સેમેસ્ટર 2 માં પણ છે. અહીંયા તમને 3 માર્ક્સના પ્રશ્ન એવી રીતના 4 માર્ક્સના વગેરે 7 માર્ક્સના જોવા મળશે. તો પહેલો પ્રશ્ન શું છે? ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં તમને જે અનુકૂળ હોય, જે મજા આવે એમાં તૈયારી કરી શકો છો. જીટીમાં પણ બે ભાષામાં તમે જે લખવું એ લખી શકો છો. કિર્ચોફનો કરંટનો નિયમ તમારે આકૃતિ સાથે દોરવાનો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય તો આ છે. શોર્ટમાં KCL કહેવાય છે. એક્સપ્લેન કિર્ચોફ કરંટ લો વિથ નેક્સ્ટ સ્કેચ મીન્સ કે ડાયાગ્રામ સાથે. પછી નીચે એસી પેરામીટર્સ વ્યાખ્યાય કરો મીન્સ કે શું? તો RMS વેલ્યુ છે, એવરેજ વેલ્યુ છે, ફ્રીક્વન્સી છે. મોસ્ટ ઓફ પૂછાય. રેડી? પણ અલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટ વચ્ચેનો તફાવત આપવાનો છે. આ પણ જીટીઓ એક્ઝામમાં મોસ્ટ ઓફ પૂછાતો હોય છે. ખાસ કરીને આપણે મોસ્ટ આઈએમપી છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન માટેનો જે લેન્ઝનો નિયમ લખવાનો છે. લેન્ઝનો નિયમ લખીને તમારે સમજાવવાનો થશે. પછી હું શું મિત્રો આપ્યું છે, આ શબ્દો કેવો અલગ છે. ઇન્ટ્રિન્સિક્સ મીન્સ કે ઇન્ટ્રિન્સિક શુદ્ધ અને અશુદ્ધ સેમિકન્ડક્ટર વચ્ચેનો તફાવત તમારે આપવાનો છે. એક જીટીયુમાં તફાવત પૂછાય છે, ખાસ એક પાકો કરજો. જેને ડાયોડ સોચ આકૃતિ મીન્સ કે સર્કિટ સંખ્યા સિમ્બોલની રચના સાથે તમારે દોરવાનો છે. પછી વાત કરીએ લાઇટ ટેમિંગ ડાયોડ નો કાર્યકારી સિદ્ધાંત છે એ બધા મિત્રોને પાકો કરીને લખવાનો છે. ટ્રાન્ઝિસ્ટર કરંટ ગેટ આલ્ફા અને બીટા વ્યાખ્યાયિત કરો અને તેમની વચ્ચેનો સંબંધ છે ને તમારે તારવવાનો છે. આપણો સંબંધ નહીં મિત્રો, આ બે વચ્ચેનો સંબંધ તમારે તારવવાનો છે. ટ્રાન્ઝિસ્ટર ઓપરેશનના 3 મોડ એટલે કટ ઓફ એક્ટિવ. શું આપ્યું છે કે તેની યાદી બનાવવાની છે ને શરતો પણ સાથે લખવાની છે. તો મસ્ત આઈએમપી છે બધું, તો ફેરવીને પૂછાય તો આટલું વાંચેલું હોય ને મને આરામથી પાસ ઉપર તો રમતા રમતા થઈ જાય. 10નો પ્રશ્નની વાત કરીએ. રજિસ્ટર ઇન્ડક્શન અને કેપેસિટરનું કાર્ય અને તેમની સંખ્યા સાથે તમે દર્શાવવાનું છે. તો 4 માર્કના પ્રશ્નની વાત કરીએ, બરાબર છે. તો જો એમાં શું આપ્યું, ઓહમનો નિયમ લખો અને વિદ્યુત સર્કિટમાં તેની એપ્લિકેશન અને મર્યાદા સાથે તમારે સમજાવવાનું છે. ઓહમનો નિયમ આ તો મોસ્ટ આઈએમપી છે, તો પૂછાય. જ્યાં 3 અવરોધો શ્રેણી અને સમાંતર માં જોડાયેલા હોય ત્યારે સમતુલ્ય અવરોધનું સૂત્ર છે એ તમારે શોધવાનું છે. ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ અને ડાબા હાથનો નિયમ યોગ્ય આકૃતિ સાથે સમજાવવાનો છે. મોસ્ટ આઈએમપી છે કે આ કર્યા વગર જવાનું છે નહીં. સેલ્ફ ઇન્ડક્શન સર્વ પ્રેરણા અને પછી પરસ્પર પ્રેરણાનો ખ્યાલ છે, બરાબર છે, એ તમારે મ્યુચ્યુઅલ બરાબર ઇન્ડક્શન મીન્સ લખવાનું છે આખો. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની રચના અને તેની કાર્યકારી સિદ્ધાંત છે, વર્કિંગ પ્રિન્સિપાલ એ તમારે લખવાનું છે આકૃતિ સાથે, બરાબર છે. પછી અનબાઇટ પીએન જંકશન ડાયોડમાં ડેલ્પલેશન રિજિયન
કેવી રીતે બને છે ને એ તમારે સમજાવવાનું છે. પછી વાત કરીએ પીએન જંકશન ડાયોડના ફોરવર્ડ અને રિવર્સ જે મિસ્ટેક છે અહીંયા, એ તમારા બાયસના વીઆઈ લક્ષણો છે એ દોરીને તમારે સમજાવવાના છે એટલે કેરેક્ટરિસ્ટિક લક્ષણો એટલે બરાબર. વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઝીનર ડાયોડની કામગીરી સર્કિટ આખું સાથે તમારે સમજાવવાની રહેશે. પછી આવે કે એનપીએન ટ્રાન્ઝિસ્ટરની મૂળભૂત રચના અને તેની કાર્યપદ્ધતિ વર્ણવવાની છે. Right. આગળ વાત કરીએ તો ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક સ્વિચ તરીકે કેવી રીતે થાય છે એટલે સર્કિટ દોરીને તમારે સમજાવવાનું છે. તો એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. 7 માર્ક્સના પ્રશ્નની વાત કરીએ તો કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ શોર્ટમાં KVL લખો. બંધ લૂપ નેટવર્કમાં KVL નો ઉપયોગ કરીને લૂપ એનાલિસિસ કેવી રીતે થાય છે ને એ તમારે યોગ્ય ઉદાહરણ સાથે આકૃતિ મીન્સ કે સર્કિટ સાથે તમે સમજાવવાનું છે. ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ છે એ પણ તમારે આખો એક પાકો ખાસ કરી નાખવાનો છે. એસી ઇન્ડક્શન મોટર એક સિંગલ ફેઝ અને ડીસી મોટર સિરીઝ અને શન્ટ ને તેમની રચના એટલે કે વર્કિંગ પ્રિન્સિપલ સાથે તમારે આ આખો પ્રશ્ન છે એ પણ તમારે એવી રીતના તૈયાર કરવાનો છે. પછી વાત કરીએ તો ડ્રોપિંગ પ્રક્રિયા સમજાવવાની પી ટાઈપ અને એન ટાઈપ છે બરાબર. સેમિકન્ડક્ટર કેવી રીતે બને છે અને તેમના મેજોરિટી અને માઇનોરિટી ચાર્જ છે એ કેરિયર્સ કયા હોય છે તેની વિગતવાર એ પણ તમારે એવી રીતના ચર્ચા કરવાની છે. પછી 5 નંબરની પ્રશ્નની જો વાત કરીએ તો હાફ વેવ રેક્ટિફાયર સંપૂર્ણ સર્કિટ આકૃતિ દોરવાની છે. એ થઈ જાય પછી તેનું વર્કિંગ પ્રિન્સિપલ એટલે કે ઓપરેશન સમજાવી તેના ઇનપુટ અને આઉટપુટ છે વેવફોર્મ એ પણ તમારે સાથે દોરવાના છે. તો આ પણ પરીક્ષામાં ઘણીવાર પૂછાય તો આપણને ખાસ રેડી કરવાનો છે. પછી 6 નંબરના પ્રશ્નની વાત કરીએ તો સ્વચ્છ સર્કિટ દોરવાની આકૃતિ બરાબર સાથે ફૂલ વેવ બીજ રેક્ટિફાયર કાર્યપદ્ધતિ સમજાવવાની તેમની સરખામણી કરવાની છે બરાબર. ફૂલ વેવ રેક્ટિફાયર સાથે સ્ટેન્ડર્ડ ડેપ્થ બરાબર એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પછી કોમન એમીટર શોર્ટમાં સીઈ ટ્રાન્ઝિસ્ટર કોન્ફિગરેશન સમજાવો તેમની સર્કિટ આકૃતિ દોરો અને તેના ઇનપુટ અને આઉટપુટ વીઆઈ લક્ષણો એટલે કે કેરેક્ટરિસ્ટિક સાથે તમારે પણ સમજાવવાનું છે કેના માટે તો કે એમીટર માટે. પછી એમ્પ્લીફાયર તરીકે કોમન મીટર સીઈ ટ્રાન્ઝિસ્ટરની કામગીરી સમજાવવાની યોગ્ય સર્કિટ એટલે કે આકૃતિ સાથે દોરો અને ઇનપુટ આઉટપુટ સાથે તમારે આખી છે એ સમજાવવાની રહેશે. પછી 9મા પ્રશ્નની જો વાત કરીએ તો ઇન્સ્ટ્રુમેશનમાં વપરાતા ખાસ હેતુના ડાયોડ અને વિગતવાર ટૂંક નોંધ લખો અને જેમાં ફોટો ડાયોડ અને ઝીનર ડાયોડની રચના સંજ્ઞા અને કાર્યપદ્ધતિ એ આખો એવી રીતના પ્રશ્ન છે 2 વાર પૂછાય તો ફેરવીને પૂછે તમારે તે લખવાનો થાય. પછી ઓલ્ટરનેટિંગ કરંટ એસીના મૂળભૂત સિદ્ધાંતો સમજાવો અને સાઇન સ્ક્વેર અને વેવફોર્મનું આખું વર્ણન તમારે કરવાનું છે. પછી એસી સર્કિટમાં ઇમ્પિડન્સ એટલે ઝેડની વ્યાખ્યા કરવાની છે. એમ કહીને ટોટલ 7 માર્ક્સના 10 પ્રશ્નો 4 માર્ક્સના 10 અને આગળ વાત કરીએ 3 માર્કના 10 પ્રશ્ન તો ટોટલ 30 પ્રશ્ન થાય છે કે આ સબ્જેક્ટમાં બધા મિત્રોને પાકા કરીને જવાના છે. એના સિવાય કંઈ અટકાય છે તો ખાસ મિડનું પેપર છે એ એક સોલ્વ કરવાનું પ્લસ જીટીનું પેપર છે એ પણ તમારે સોલ્વ કરી નાખવાનું. એટલે ફંડામેન્ટલ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેશન કરીને સબ્જેક્ટ છે એસસી સેમેસ્ટર 2માં આવે છે. એવી રીતના બધા મિત્રોને આરામથી પાસ થઈ જશે બરાબર. એવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયોઝ ક્વેશ્ચન બધું મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી પ્લેલિસ્ટમાં બધું જ મટીરિયલ છે એ તમને જોવા મળી રહેશે બરાબર. પ્લસ તમને આઈસી સેમેસ્ટર 2ની એક શું કર્યું છે તો કે વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે એમાં પણ તમે જોઈન થઈ જાવ જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો બધા સબ્જેક્ટના આઈએમપી છે એમાં મળી રહેશે અને હજી તમારે સારો સપોર્ટ રહેશે તો આગળ ઘણું બધું બનાવતા રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. નેક્સ્ટ મુલાકાત દેશે એવા તમારા જીટીયુ એક્ઝામના બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે બાય બાય ટેક.